નમસ્કાર મિત્રો, હું કિરણભાઈ દેસાઈ. વિધાનસભામાં કનુભાઈ દેસાઈએ ભાજપના મંત્રીઓએ એવું નિવેદન આપી દીધું ગીર બરડા આલેચના માલધારીઓને અમે ઓબીસીમાં સમાવેશ કરવાનું વિચારી રહ્યા છીએ. તો વિચારતા હોય તો વિચારવાનું બંધ કરી દેજો. ભાજપના લોકોને કહીએ છીએ, આ ખાલી ગીર બરડા આલેચના માલધારીઓ પૂરતો મુદ્દો નથી અને ગીર બરડા આલેચના માલધારીઓ એકલા નથી એવું સમજતા નહીં. એવો મગજમાં ધુમાડો હોય ને તો કાઢી કાઢજો. ઉત્તરથી દક્ષિણ સુધી અને પૂર્વથી પશ્ચિમ સુધી આ માલધારી સમાજ એક છે. મારા માલધારી સમાજના એક વ્યક્તિને તકલીફ પડે ને તો મારો માલધારી સમાજ એક થઈ જાય એટલી મજબૂત છે. એટલે તમારી આ જે નિવેદન છે એને હું વખોડી કાઢું છું. કનુભાઈ દેસાઈને કહું છું ને ભાજપને જ કહું છું. કનુભાઈને અને તમામ ભાજપના નેતાઓને કહું છું કે માલધારીની વોટ લેવાના હોય ત્યારે તમે માલધારીઓના નેડે જઈને માલધારીઓને આશ્વાસન આપો છો. અને હમણાં તો એક માનનીય હર્ષ સંઘવી સાહેબ પણ કઈ ગયેલા, બોલો બાપુ શું કરું? તો બાપુની બી આ માંગણી છે કે તમે ગીર બરડા આલેચના માલધારીઓને સોલ્યુશન લાવો, તેમનો હક આપો. તમે ગીર બરડા આલેચના માલધારીઓને આજ ઘડી શું આપો? એ માલધારીઓ આજે પણ એ પરિસ્થિતિમાં રહે છે. ત્યાં આજે પણ લાઈટ નથી, ત્યાં આજે પણ રોડ રસ્તા પાણી નથી. તે માલધારીઓ આજે પણ એવી વ્યવસ્થામાં રહે છે કે જ્યાં વર્ષો પહેલા લોકો રહેતા હતા. એટલે તમે એવું વિચારીએ છો તમે કંઈક વ્યવસ્થા આપો ને, ત્યારે એવું વિચારવાનું મન થાય તમને. પણ તમે કંઈ આપ્યું નથી ને ડાયરેક્ટ માલધારીઓને એવું વિચારો કે અમે ઓબીસીમાં લાવી દઈશું. એ માલધારીઓ કેટલા મજબૂત બન્યા? એ માલધારીઓને તમે કદી બી કેવલમાં કેવલ શોષણ અને તેમની પર અત્યાચારને તમને એમની વોટ બેંક માટે રાજનીતિ હંમેશા કરી છે. ક્યાંક ને ક્યાંક તમને પોતાનો ડર પણ લાગી રહ્યો છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે તમારી આ બેવડી રાજનીતિ છે ને, એવું ના સમજતા કે મેં સ્પષ્ટ શબ્દમાં કહું છું, ગીર બરડા આલેચનો માલધારી એકલો નથી. આ સમગ્ર ગુજરાતનો માલધારી એમની સાથે છે ને અમને વાર નહીં લાગે ગાંધીનગર ખાતે એકઠા થતા. અને અમે એ માલધારીઓ છે, લાખો માલધારીઓ ગાંધીનગર ભેગા થયેલા અને ઉપર બેઠેલા અમે એ માલધારીઓ છે. એ ભૂલી નહીં જવાનું. તમારે 156 આવશે કે 182 આવશે, પણ અમે એ માલધારી છે કે જે અમારા સંઘર્ષ અને અમારા હક માટે લડવા માટે અમે કદી બી તમારી તાનાશાહીથી ડરવાના નથી. એ ભૂલી જજો કે અમે તમારા ગુલામ નથી. અમે આઝાદ છે ને, ભારત દેશના આઝાદ રહીએ છીએ અને અમારો હક છે અમારો અવાજ ઉઠાવવાનો. એટલે તમે અમને ગુલામ બનાવવાનું વિચારતા અમે ગુલામ છીએ એવું સમજતા હોય તો મગજમાંથી ભમરા કાઢી કાઢજો. આ માલધારી સમાજ કાયમ પોતાના હક માટે લડવા માટે જાણીતો છે ને, પોતાના હક માટે હંમેશા લડતો રહેશે ને પોતાનો હક કેવી રીતે લેવો અને કેવી રીતે છીનવી લેવો એ પણ માલધારી સમાજને સારી રીતે આવે છે. એટલે આ વિચાર કરતા હોય ને તો બંધ કરી દેજો. હું સ્પષ્ટ સરકારને કહું છું, નહીતર આવનારા દિવસોમાં આ તમારી ઉલટી ગણતરી ચાલુ કરી દેજો. આ માલધારી સમાજ તમને આજે નગરપાલિકાઓ, મહાપંચાયત, મહાનગરપાલિકાઓમાં આમાં 100% તમને માલધારીઓ જવાબ આપશે. અને માલધારી સમાજને પણ કહું છું કે દેડકા જેવી, કાચંડા જેવી સરકાર જે દર વખત આપણા જોડે રંગ બદલી રહી છે એને ઓળખવાની જરૂર છે. આજે શહેરના માલધારીઓને પણ અત્યાચાર થતો હોય, ગીર બરડા માલધારીઓને અત્યાચાર, કેવલ માલધારીઓ ઉપર અત્યાચાર થયો છે. માલધારીઓના હક ખતમ થઈ ગયા છે. ક્યાં સુધી આપણે ગુલામી કરીશું? હું એવું માનું છું ભાજપમાં રહેલા તમામ વ્યક્તિઓને કે તમારા એક માટે સમાજને ના આવીશો. સમાજ બહુ મોટો છે અને સમાજ ઇતિહાસમાં તમને યાદ રાખશે તમારી શું ભૂમિકા હતી. પહેલા તો કદાચ આ ડિજિટલ યુગ નહોતો, પણ આ ડિજિટલ કેમેરાના યુગમાં તમારા બધા કેમેરા કેદ થાય છે. તમે બધા કેદ થાવ છો કે તમે સમાજ માટે શું કરી રહ્યા છો. કેમ કે આપણે રાજનીતિમાં છે, આપણો રાજનીતિ ધર્મ છે કે સમાજનો અવાજ ઉઠાવો. એ આપણે આપણો અવાજ ઉઠાવતા નથી ત્યારે આપણા સમાજની હેરત થાય છે. તમે ગુલામ તરીકે કામ કરો છો, ત્યાં મારો સમાજ આજે ગુલામ બનવાના અણી પર આવીને ઉભો છે. એટલે મારી બે હાથ જોડીને વિનંતી છે, સત્તા પક્ષમાં રહેલા હોય એ સત્તા પક્ષની જોડે ધર્મ નિભાવે અને વિપક્ષના લોકો હોય વિપક્ષ રીતે ધર્મ નિભાવીને આપણો ધર્મ સમાજને બચાવો એ આપણો સૌથી મોટો ધર્મ છે. એ મારે તમને જણાવવાનું. અને મારી બે હાથ જોડીને માલધારી સમાજને વિનંતી છે, એક થાવ, નેક બનો અને સમાજ માટે આગળ આવો. જય હિન્દ.